મહારાજને બહુ હાચવતા હતા અને તે છતાં વૈરાગ્ય થાય. ઈ હાચો વૈરાગ્ય. મહારાજે નક્કી કર્યું કે ઘર પરથી ઉતર્યું મન વાલું લાગે છે, વસવું વન. હવે તો વનમાં જ રહેવું છે. સવારના પોરમાં વહેલા મહારાજ ગણપતિ દાદાની સામે ઉભા રહીને વિઘ્નેશ્વર દાદાને પ્રાર્થના કરે છે. ઠાકોરજી, કારણ કે ભગવાનને ખબર હતી અમારી યાત્રા બહુ લાંબી છે, નક્કી નથી એડ્રેસ, કેટલા કિલોમીટર, ક્યાં જવું, પણ અનંત આત્માઓનું કલ્યાણ મહારાજના મનમાં છે. સવારના ભોરમાં ઘનશ્યામ મહારાજ ગણપતિ દાદાને પ્રાર્થના કરે. સુમુખચ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાનિ નામાની યહ પઠે શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નતશ્ચ ન જાયતે. ભગવાને ગણપતિ દાદાને પ્રાર્થના કરી, હે વિઘ્ન વિનાયક દેવ, અમારી આ અનંત લોક કલ્યાણની યાત્રા, એની અંદર અમારી રક્ષા કરજો, કોઈ વિઘ્ન ના આવે. અને મિત્રો, જો લક્ષ્ય મોટું હશે ને તો ત્યાગ કરવામાં કોઈ દાડો મન આગુ પાછું નહીં થાય. જેના જેના લક્ષ્ય મોટા છે, આપણા લક્ષ્ય જ નાના છે. આ બધા જે સાધુ થઈ ગયા એના લક્ષ્ય જ અલગ હતા. સરદાર વલ્લભભાઈ પટેલ હોય તો ભલે, મોટા મોટા જે મહાપુરુષો જેના નામ થઈ ગયા, મીરાબાઈ હોય તો ભલે, નરસિંહ મહેતા હોય તો ભલે, એના લક્ષ્ય જ મોટા છે. એટલે એને આ નાનું એવડું બંધન બાંધી ન શકે. સ્નેહના બંધનમાંથી છૂટવું બહુ મોટામાં મોટું કામ છે.